Nobody can understand my pain and my tears. My pain and my tears have a different language to talk with me. I have some special ideology. મારી પીડા અને મારા આંસુઓ મને બહુ જ વાલા છે. નહીં, જ્યારે લોકો કહે છે ને આઈ લવ યુ, હા, હું એ મારી પીડાને, આઈ લવ યુ માય પેઇન, આઈ લવ યુ માય ટીયર્સ, મારા આંસુઓને અને મારા દર્દ દુઃખને હું પુષ્કળ પ્રેમ કરું છું. કેમ ખબર છે? હું એની અંદર અંદર બળું છું. એ તો જેને ઘા વાગે ને એને ખબર પડે કેટલું દર્દ થાય છે. એ પીડા આપણને થાય જેને વાગ્યું છે, જેને દુઃખ પડ્યું છે. બીજા બધા લોકો સમજી ના શકે. ન તો કોઈ તમારા આંસુઓની ભાષા સમજી શકે. મજાક ઉડાવે તમારા આંસુઓની. ખરો છું તું તો યાર, આટલો મોટો થઈને રડે છે. સાચે મને તો એક જણા એવું કીધેલું કે પુરુષ હોય તો ખરેખર સાબિત કર, રડવાની શી જરૂર? પુરુષો તો કઈ રડતા હશે. અચ્છા, પુરુષ શું છે? લોખંડમાંથી બનેલો છે. લોખંડ અને પોલાદ નું હૃદય છે. ત્યાં લાગણી ઉત્પન્ન નથી થતી. એ કેમ ન રડી શકે? રડવું, આંસુ વહે ને માણસ હળવો ફૂલ થઈ જાય. હા, ખૂબ ગમે છે મને મારા આંસુઓ રડવું. હા, સમાજની સામે પ્રદર્શન નથી કરતો. હું બહુ સંભાળ રાખું છું. મારા આંસુઓ પેલું કે છે ને અનમોલ મોતી જેવા, ઝાકળના બિંદુ જેવા, હા એવા હોય છે. એ દુનિયા જોઈ ના જાય એનું બહુ ધ્યાન રાખું છું. છુપાઈને રડી લઉં છું. એક બહુ સુંદર કોટેશન હતું ચાર્લી ચેપ્લિનનું કે મને ચોમાસામાં ભર ચક વરસાદ પડે ત્યારે રડવું બહુ ગમે છે. કારણ કે હું પલળેલો હોઉં ને પાણી જતું હોય એની અંદર, મારા આંસુઓ જતા રહે અને લોકોને ખબર પણ ના પડે કે હું રડ્યો. મારા રુદન નો પ્રચાર કે પ્રસાર નથી કરવાનો. મારું દુઃખ કે દર્દ એ લોકોને કહેવાનું નથી. આઈ ડોન્ટ વોન્ટ યોર સિમ્પથી. અરે મને પીડા થઈ છે, હું ભોગવીશ. રડવું પડે, રડીશ. મારા આંસુઓ છે, વહેશે વહેશે. હા, આ એક સાચી સાચ પ્રેમ કરવા જેવી ઘટના છે. પોતાની પીડા, પોતાનું દર્દ એ પણ સુખ આપે છે. હા, તમે જ વિચારો. મારી માતાએ લાજવાબ પીડા મૃત્યુ થઈ જાત એનું મને જન્મ આપતી વખતે કેવી ગજબની પીડા હોય છે. એ તો જે સ્ત્રીઓ પ્રસૂતિમાં હોય, જે બાળકને જન્મ આપવાની હોય, એ પીડા એને જ ખબર પડે. બહાર બેસી રહેલા મેટર્નિટી હોમની અંદર બહાર બાંકડાઓ પર રાહ જોઈને બેસી રહેલા લોકો
એને ખબર ના પડે. એ તો બાબો આવ્યો, બેબી આવી, પેંડા વેચો, જલેબી વેચો માં લાગી ગયા હોય. એ ખબર છે એ આવ્યો એ વખતની પીડા, એ ચીસો. એવું કહેવાય છે કે પ્રસૂતિમાં બાળકને જન્મ આપતી વખતે સ્ત્રી લગભગ મૃત્યુ પામી હોય છે, અને જેવો જન્મ થઈ જાય છે પછી એનો પોતાનો બીજો જન્મ થાય છે. સાચે સાચી એક વાત કહું, બાળકને જન્મ નથી આપતી ત્યાં સુધી એ સ્ત્રી છે. એટલી બધી વંદનીય નથી, માનનીય નથી, પણ જેવો બાળકને જન્મ આપે છે ત્યારે સ્ત્રી માં બની જાય છે. હવે તો એની પૂજા થાય છે. પછી યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા. કૃષ્ણ હોય કે રામ હોય, બુદ્ધ હોય કે મહાવીર હોય, જીસસ હોય, દરેક જણ માના આશીર્વાદથી જન્મ્યું છે ને માના ખોળામાં ઉછર્યું છે. હવે આ મા માટે તો દેવતાઓ ઈચ્છે છે કે અમે જન્મ લઈએ, અમને ખબર પડે માનો પ્રેમ શું છે. પણ એ કેટલી બધી પીડા, મોત થઈ જાય ત્યારે એક સ્ત્રી માતા બને છે.